આજે હું તમને લઈ જાઉં વડોદરાના પ્રસિદ્ધ ગણપતિના દર્શન કરવા માટે। તો સૌથી પહેલા છે રાજસ્તંભના ગણપતિ, જ્યાં ડેકોરેશનમાં તો ભાઈ 45 લાખનો ખર્ચો કરીને એકદમ ડેલિકેટેડ લક્ઝરિયસ મહેલ બનાવ્યું છે અને ગણપતિની મૂર્તિ પેપરમાંથી બનાવેલી છે। અહીંયા એમની જોડે જ રાજસ્તંભ સોસાયટીના ગણપતિ પણ છે, જ્યાં તિરુપતિ બાલાજી સ્વરૂપમાં મૂર્તિ છે। એના પછી છે માંજલપુરના રાજા, જ્યાં રાજાનો દરબાર બનાવ્યો છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશના સ્વરૂપમાં ગણપતિજીની પ્રતિમા છે। અને પછી જાણે દ્વારકામાં આવી ગયા હોય ને એવા ડેકોરેશન વાળા નવયુવક પ્રગતિ મંદિરના ગણપતિ। એના પછી વડોદરાના રાજા, જેમાં એક હાથ અને એક પગ સોનાવાળા એવા બાપા હિંચકા પર ઝૂલે છે। પછી શિવજીની બારાતવાળા ગણપતિ જોવા ઈચ્છાપૂરથી લઈ જાઓ, એ પણ ગૌમુખ ડેકોરેશન સાથે। અને પછી આવે છે કાલુપુરાના ગણપતિ, જે વિષ્ણુ ભગવાન જોડે એમના કમળ પર બિરાજમાન છે। પછી પ્રતાપ મરગાની પોળ ગણપતિજી ગરુડ દેવ પર વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં બિરાજમાન છે। ત્યારે પછી વાદળ અને રેમ્બો ડેકોરેશન થી ભરપૂર એવા યંગસ્ટરના ગણપતિ ખૂબ જ સરસ છે। એના પછી 500 થી 600 ડમરૂનું ડેકોરેશન કરીને શિવજીના સ્વરૂપમાં એવા બ્રધર્સ ગ્રુપના ગણપતિ। તો કેવું દિલ ખુશ થઈ ગયું ને? હજી તો બહુ બધા ગણપતિ બાકી છે જે યુટ્યુબ વિડીયોમાં છે, તો યુટ્યુબની લિંક તમને બાયોમાં દેખાતી જ હશે। તો હમણાં જ વિડીયો જોઈને લાઈક, શેર અને કોમેન્ટ કરી જ દો અને કોમેન્ટમાં લખતા જ જજો ગણપતિ બાપ્પા મોર્યા।